નમસ્કાર મિત્રો, જે પંપ આપણે કેવી રીતે ફિટિંગ કરી જોઈ. ભૂમિપુત્ર ફાર્મ, ગામ થાણાગલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. જો આ પહેલાં નળી આવે, નળિયા પાણી ખેંચવાની જોઈ. આ ફિલ્ટર આવે ભેગું, ટૂંકમાં આપણે જે ફૂટવાલ આપણે આપણી ભાષામાં કહીએ એને એક છેડે આવડા અને બીજે છેડે આવી રીતે જેવી રીતે આપણે લેમ્પનો હોલ્ડર ફિટ કરી એ રીતે આ છેડો આમ નાખી દેવાનો અને બીજો છેડો અહીંયા રેડી. કદાચ આંકડો હોય તો આને સહેજ આમ ખોલીને પોળું કરી નાખવાનું અને આટા ટાઈટ કરી દેવાના. પછી આ આવે આ નાનું એવું ફિલ્ટર છે એક જાતનું, એ આ સાઈડ ચડાવી દેવાનું. આમાં ખબર પડી જવું છે કારણ કે આ મોટું આવે અને ટૂંકમાં આટા જ મોટા છે એટલે હાથથી ટાઈટ કરી દેવાનું. આ પ્લાસ્ટિક આવે એટલે ધ્યાન રાખવાનું. પછી આ છેડો છે આમ ખેંચીને આપણે પંપનું ઓલો રેગ્યુલેટર ચડાવી જેવી રીતે એ રીતે ચડાવી દેવાનું. હા, સિલિન્ડર આવડા ગેસનું આ ખેંચવાનું થઈ ગયું. અને આ સાઈડ આ જે નળી હોય એ આ સાઈડ પહેલાં ધક્કો મારીને અને પછી આને આટા ટાઈટ કરી દેવાના. રેડી. એમાં બીજો છેડો હા, આમાં સીધી સીધી ગન ફિટ થઈ જાય. આમાં સીધી સીધી જ આવી રીતે ગન ફિટ ગન આ પહેલાં ધક્કો મારી દો ને આવી રીતે ધક્કો લાગી જાય પછી આટા પીલી દેવાના. રેડી થઈ ગયું. જો પહેલી વખત પાણી ન આવે, પાણી ન હોય તો અહીંથી આ ખોલીને એકવાર પાણી ખેંચાઈ લેવાનું. આવી રીતે ખેંચી લેવાનું, ખાલી કાંઈ નથી. આ એક પ્લાસ્ટિક વસ્તુ છે એટલે કે ભટકાઈને એનું ધ્યાન રાખવાનું. રેડી. અને બાકી તો આ રેડી થઈ ગયો. સીધું એવી રીતે ખેંચશું અને શક્ય હોય તો સુધી 5-10 મિનિટ જ વધીને એક ધારો ચાલુ રાખવાનો. 5-10 મિનિટથી વધારે 10-15 મિનિટથી વધારે ચાલુ નહીં. કદાચ તો એમનામાં બંધ થઈ જશે વધારે ચાલુ રહે તો. રેડી. આ પછી આવી રીતે આ આટા રેડી છે. અને આપણે પેલું પોળું કરી જાવ, વચ્ચે પિચકારી આવતી હોય તો જેટલું આમ ટૂંકમાં આગળથી આ છેડો આગળથી છેડો આપણે હાકડા પોરું કરશો એટલે ઓટોમેટિક બ્લેડ વચ્ચે ભેગી થાય, ઓટોમેટિક ફુવારો પોળો થશે. રેડી. અને એમ થાય કે લાંબુ કાંઈ વસ્તુ ઓલું નાખવું છે તો આટા ખોલીને આટા ખોલી નાખવાના. અને કંઈક લાંબી વસ્તુ ઓલી કરવી હોય તો એને સાંધો કરવા માટેનું છે. જા સાંધો કરવો હોય તો આ થઈ ગયો. અને આની મોર પાછું લાગી ગયું. કાંઈ એવી વસ્તુ આપણે સાફ કરવી હોય, છેટું સાફ કરવું હોય તો હાંધો કરવા માટે છે. આ ગન લાંબી થઈ ગઈ. અને બીજું આપણે આ ફિટ કરવું હોય, આની અંદર ખાસ એક રિંગ આવે છે ખાંચવાની અને એક આ પિન આવશે નોઝલ સાફ કરવા માટે નિયા ખાંચવાની. આ રિંગ આવે, રિંગ જૂની ગન હતી તે થઈ ગઈ. આ રિંગ આવે, રિંગ અહીંયા લગાડી દેવાના આગળ. આમાં કઈ આમાં આવશે ખાંચો, એક રિંગ એ ખાંચવી પડશે. આમાં રિંગ લાગી ગઈ, અહીં રિંગ લાગી ગઈ અને ડબલું ચડાવવાનું હોય તો આને ખાલી આમ ધક્કો મારી દેવાનો છે. લાગી ગયું. રેડી. ઓટોમેટિક આ ખેંચાણા કરશે. અને કાઢવું હોય આ ટૂંકમાં આ પાવડર ભરવા માટેનો કાઢવું હોય તેને ખેંચી લેવાનું. ખાસા રિંગ ન નીકળે તો રિંગ ન જોતી રિંગને ખાંચવાની છે. બાકી નોઝલ સાફ કરવા માટે આ એક પિન ખાંચવાની જરૂર છે. અને શક્ય હોય તો ફિલ્ટર આ પ્લાસ્ટિક વસ્તુ એવી છે સાઈડમાં ભરાયું છે અને ખાંચવાનું ધ્યાન રાખવાનું. રેડી. અને આમ ખાલી ધક્કો મારવાનો છે. આમાં આપણે ક્યાં ટૂંકમાં પાણી ઓલું નાખવું હોય તો નાખી દેવાનું. શું કહેવાય પાવડરવાળું પાણી જે નાખવાનું હોય. આ ઠેસી ખેંચો એટલે ખેંચાઈ જાય ઓટોમેટિક. આવી રીતે ફિટિંગ તૈયાર. પહેલી વખત કદાચ પાણી ભરવું પડશે અને બહુ આંચકા નહીં મારવાના આના હું અને લાંબો આયુષ્ય માટે. અને બીજા નંબરની અંદર સતત એક ધારો ચાલુ નહીં રાખવાનો, બાકી કંઈ નહીં થાય. નમસ્કાર.